બધાને જય અલગધણી। આ પરિવાર અરવિંદભાઈ શાંતિલાલની શ્રદ્ધાંજલિ અને પુણ્યતિથિ નિમિત્તનો અલગધણીનો પાઠ છે। અહીંયા આજે તમે બધા સહકાર કરશો ને તો ભલે ડીજે વાગતું હોય તોય અમે વાતોય કરશું ને ભજન પણ કરશું, પણ તમારો બધાનો સહકાર હશે તો તમે બધાએ થોડુંક ધ્યાન આપજો। પૂજ્ય સંતોની આ હાજરી છે અને અલગધણીનો પાઠ માંડવા માટે મહારાજ શ્રી પધાર્યા છે। આપ સર્વે વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો, આ પરિવારના સગા સંબંધીઓ, વિશેષ વિઠ્ઠલ દાદા ભાવી જેતપુર, જેમનો ભક્તિ સાથેનો રંગ અને લગાવ, વર્ષોથી ધર્મ સાથે જેમનો નાતો છે, એવા પૂજ્ય દાદા અને એમના બે દીકરા અને બે દીકરાના ઘરેથી ને ત્રીજા આ ઘરના બેનબા, એમનો પણ ખૂબ ભાવ હતો કે પુણ્યતિથિ નિમિત્તે ભજન ભાવ થાય, સંતો મારા આંગણે આવે, સગા સંબંધીઓ આવે, ભક્તજનો આવે, ગ્રામજનો આવે, મારું આંગણું પાવન થાય, હરિભજન થાય, એવો ભાવ હતો। એટલે આજના આ સમિયાણામાં અલગધણીનો પાઠ માંડ્યો છે। અમારી દેવરાજ ધામની શાખામાંથી એક શાખા પૂજ્ય વિઠ્ઠલ દાદા છે। ભાવી જેતપુર જાઓ તો ત્યાં સદગુરુ દેવાયત પંડિત બાપાના પગલાની સ્થાપના કરેલ છે અને રામદેવજી મહારાજના બેસણા છે। વિશેષ એમના ધર્મ સાથેનો નાતો, એના અનુસંધાને એ પરિવારના આંગણે આવવાનો સરસ મજાનો મોકો અમને પ્રાપ્ત થયો। સોમારામ મહારાજ પાઠ પૂજા લઈને આવ્યા છે, રયજી રામ મહારાજ, એ તમને થોડોક સમય અમે એવો પણ આપશું કે તમે બધા પાઠના દર્શન કરી શકો। અમારી બીજી શાખા છે દેવરાજ ધામની જ, જ્યાં દેવાયત પંડિત બાપાના પગલાં સ્થાપિત કર્યા છે। રામદેવજી મહારાજ બિરાજમાન છે। સદગુરુ કૈલાસગીરી મહારાજ દેવરાજ ધામના 11મા ગાદીપતિ, એમની ચરણ પાદુકાની સ્થાપના કરી છે। એવી ગુરુ ગાદીની સ્થાપના છે। ત્યાંથી રૈજીદાસજી મહારાજ આ પ્રસંગમાં હરિભજનનો લાભ આપવા માટે એ પધાર્યા છે। મારી બાજુમાં બેઠા એ દેવરાજની શાખા છે, કટારિયા ગામ, અને અહીંથી આપણી નજીક છે હાથણી માતાની બાજુમાં જ, ત્યાંથી તુલસીદાસ મહારાજ પધાર્યા છે। બીજી અમારી દેવરાજની એક શાખા છે વડોદરાની બાજુમાં સૈડાલ, ત્યાંથી ભરતરામ મહારાજ પણ પધાર્યા છે। હાલોલથી અમારે ભજનિક અને સરસ મજાની સુંદર ભજનની ટીમ, કારણ કે જીગાભાઈ ભજન સાથે જોડાયેલા છે। ઘણા વર્ષો સુધી મહેશભાઈએ મારી સાથે ઢોલક વગાડ્યું, જીગાભાઈના પપ્પાએ, એટલે ભક્તિભાવથી જોડાયેલો આ પરિવાર છે। એટલે જીગાભાઈનો ખૂબ પ્રેમ, એના કારણે સરસ મજાના બે તબલા ઉસ્તાદ, આ અમારા ઘરનું જ બાળક છે, બહુ સરસ મજાનું મજીરું વગાડે છે, અને મુકેશભાઈને તમે બધા ઓળખો છો, સુરીલું બેન। મજાની વાત એ કે આગળનો દોર એટલો સરસ મજાનો ભજનનો કર્યો, શૈલેષભાઈ આપણા દેવરાજ ધામમાં પણ એને ભજન કર્યા છે। જો શૈલેષને ચાલુ રાખ્યું હોત તો ડીજે અહીંથી નીકળી બંધ ના થત તઈ ભજન કર્યા જાત, એવું સરસ મજાનું એને ભજન આપણને સંભળાવ્યું।
સૈડાલથી આખું મંડળ આવ્યું છે. મનુ કાકા છેક બોરસદથી આવે છે ભજન માટે. અમારી બાજુ મહીસાગર ત્યાંથી મંડળ આવ્યું છે. બીજા ઘણા બધા હરિભક્તો 5 તારથી અમારા દિનેશભાઈના દીકરાને બધા છોકરાઓ ભજનના ભાવથી બધા મળ્યા છીએ. નામી અનામી ખૂબ બધા. રૈજીદાસનો આખો પરિવાર છે. તુલસીદાસ મહારાજ પણ મંડળ લઈને આવ્યા છે. એટલે બધાએ ભક્તિના રંગમાં રંગાયેલા જીવાત્માઓ છે. આપણે જેને શ્રદ્ધાંજલિ આપવાની છે એ જીવને યાદ કરીએ. સુશીલ પરિવાર હોય, ભક્તિમતી પરિવાર હોય તો એને ભક્તિભાવ સૂજે. આ બાળકોનું થોડું ધ્યાન આપો ને બહેનો જરા. એવું કાર્ય કરવાનું સૂજે જેને ભક્તિમાં રંગ હોય તો. કારણ કે આપણી સનાતન સંસ્કૃતિમાં જીવનની અંદર સતત પરમાત્માને યાદ કરવો. આ બાળકોનું એકવાર ફરી કહું છું, થોડું ધ્યાન આપી દો ને, પહેલા બેસાડી દો ને. ઈશ્વરને સતત યાદ કરવો એનું કારણ તમને કહું. તમને ખબર જ છે, પણ મને દેવરાજ ધામથી હું તો સતત આ પરિવારની સાથે ધર્મના નાતે જોડાયેલો છું. નાના મોટા પ્રસંગોમાં મારે આવવાનું થાય છે. પણ આજે જે પ્રસંગમાં આપણે મળ્યા છીએ એટલે ઈશ્વર પરમાત્મા સકલ જગતનું રચનાર, જેને સૃષ્ટિ બનાવી છે. ક્યારેક ફ્રી પડો ને તો ભગવાનને એવી રીતે યાદ કરજો કે આ જગત તે કેવી રીતે બનાવ્યું. 18 વનસ્પતિ પરમાત્મા તે બનાવી. 84 લાખ યોની છે આ દુનિયાની અંદર. આપણે મનુષ્ય છીએ એવી બીજી 84 લાખ યોનીમાં આપણે આવી જાય એટલી યોની ઈશ્વરે બનાવી છે. તો આ રચના કરનાર પરમાત્મા ફક્ત યાદ કરો ને તો ઘણું થઈ ગયું. ભગવાનને યાદ માણસ ક્યારે કરે છે? દુઃખ મેં સુમિરન સબ કરે ને સુખ મેં કરે ન કોઈ. મહાત્મા સંતો એવું લખ્યું છે. દુઃખમાં યાદ આવ્યા. કોરોના આવ્યો ને ત્યારે લગભગ જે લોકોને હપૂચી ખબર નથી ભગવાન શું કહેવાય એ બૂમો પાડતા હતા, એ હરી કરે ખરું. કોઈ દાડો જીવનમાં એને મંદિરના આગળ મોટરસાયકલ નથી ઊભી રાખી, મમ્મી પપ્પાને પગે નથી લાગ્યો, દેવી દેવતાઓને યાદ નથી કર્યા. એ કોરોનામાં એવી લોકોને ખબર પડવા માંડી કે આ જેટલી સુખ સાહેબી છે, જેટલી સગવડ છે, એમાંથી કશું એ કામ લાગે એવું નથી. જેના ઘેર ઓડી હતી ને 108ની વાટ જોતા હતા. બોલો, ઓડી પડી હતી, જેગુઆર પડી હતી, ફોર્ચ્યુનર પડી હતી. એ ફોર્ચ્યુનરને કોઈ ગાભા નહોતું મારતું, પણ 108 આવે ને તો આને લઈ જાય. કોરોના વિશે તમને ખબર હશે, દેવાયત પંડિત એડવાન્સમાં, જે ભૂમિ ઉપરથી હું આવું છું, દેવાયત પંડિતનું સમાધિ સ્થાન છે. એમને 700 વર્ષ પહેલાં એડવાન્સ આગમ એમને કર્યા છે. કળિયુગ કેવો હશે એમાં કોરોનાની વાત લખી હતી એમને. પોરો આવશે પાપનો ને ધરતી માગશે ભોગ, કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. આવી વાતો દેવાયત પંડિત મહારાજે એમના શબ્દોમાં લખી. અને એ કોરોનાના સમયે આ જગતની જનતાને યાદ આવ્યું કે ભગવાન જેવું કંઈક છે. આપણને ખબર તો છે કે ઈશ્વર જેવું કંઈક છે, પણ એના ભાગનું આપણે છોડતા નથી. ઈશ્વરને યાદ કરવો, પરમાત્માને ચિંતન કરવું, જેને સકલ જગત બનાવ્યું. અને જગત તો બનાવ્યું, પણ જેને તમે ને હું, જેના પ્રતાપથી આ જીવન મળ્યું છે આપણું, એના પ્રતાપથી આપણું જીવન મળ્યું, એના પ્રતાપથી આપણો જન્મ થયો છે, એ ઈશ્વરને કેવી રીતે યાદ કરીએ છીએ આપણે? આજે તો શ્રદ્ધાંજલિ આપવી છે કે જે જીવ આપણી વચ્ચેથી એ દેહ આજે નથી, એના
નામથી શ્રદ્ધાંજલિ. આપણે ભજન, આજનું ભજન, આજનું જાગરણ એના નામે કરવું છે. પણ જગતના જીવને ક્યાંક જગાડવા માટે સંતોએ મહેનત કરી છે. અલગ ધણીનો આજે પાઠ છે. શું નામ કીધું બાપુ? રૈજીરામ મહારાજ પાઠ પૂજા લઈને આવ્યા છે. બહુ નિર્મળ માણસ છે અને પાઠ પૂજામાં બેઠા છે. પાઠ પ્રમાણ પણ 4 યુગથી સતત ચાલ્યું છે. 5, 7, 10 વર્ષનો કોઈ યોગ નથી. 4 યુગનો યોગ છે. એક યુગ લાખો વર્ષનો થાય. 4 યુગથી સતત પાઠનું પ્રમાણ ચાલ્યું. એવો અલખ ધણીનો પાઠ આ ઘરના આંગણે માંડ્યો છે. ધણીની જ્યોત જાગી છે. અમે આરતી પૂજા કરીએ ને પછી તમને બધાને થોડોક સમય આપશું તો ધણીને નમણી ભરજો. અલખ ધણીની જ્યોત જાગી છે ત્યાં માથું ટેકાવજો. અને એમાં રામદેવજી મહારાજ એ સમયમાં ખૂબ પરિભ્રમણ કર્યું છે. પણ મારે તમને વાત એ કરવી છે કે પરમાત્મા, ઈશ્વર, એ તત્વને હું ને તમે ભાળ્યું નથી, આપણે જોઈ નથી શક્યા, પણ ફીલ કરી શકો છો તમે ઈશ્વર કેવો હોઈ શકે, એની તાકાત હું. ભલોને ખબર પડી ગઈ ભાઈ ઈશ્વરીય શક્તિ શું છે ને, એ ફક્ત યાદ કરે જવું, એના બાનમાં રહેવું, એની નિશ્રામાં રહેવું. જેમ કોઈ સોસાયટીની અંદર સુપર ક્લાસનો અધિકારી રહેતો હોય, પીઆઈ રહેતો હોય, ડીવાયસપી રહેતો હોય, તો લોકો સોસાયટીવાળા છે ને એ રિસ્પેક્ટમાં આવી જાય. વ્યસ્ત વ્યસ્ત ના ઊભા રહે, ખોટું પીણું પીને ચક્કર ના મારે, કંઈ આ સોસાયટીમાં સાહેબ રહે છે, એક્શન લે છે. એક સોસાયટીમાં સુપર ક્લાસનો અધિકારી રહેતો હોય ને આપણે જો આટલા બાનમાં રહેતા હોય તો સકલ જગતની રચના કરનાર છે, એના હાથમાં છે. એની ઈચ્છા વગર પાંદડું હલવું મુશ્કેલ છે. આ પાંદડું હલે છે ને એની ઈચ્છા છે, એના સિવાય શક્ય નથી. એ ધારે કરી શકે. 26મી જાન્યુઆરી 2001માં કે 2માં ભૂકંપ આવ્યો હતો કચ્છમાં. ક્યાંય બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું. 7 માળની બિલ્ડિંગોના માલિક એ ખાવાની થાળી લઈને લાઈનમાં ઊભા હતા અને કોઈ વ્યવસ્થા કરી હોય અહીંયા જમવાનું મળતું હતું. તો ઈશ્વરને યાદ કરવો, પરમાત્માને યાદ કરવો, પરમાત્માના નીતિ નિયમ પ્રમાણે રહેવું. આપણી સનાતન સંસ્કૃતિમાં જે એના નીતિ નિયમ છે એ નિયમનું પાલન કરવું અને એવું જીવન જીવવું. સુંદર મજાનો મોકો મળ્યો છે મનુષ્ય દેહનો. આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ યોની નથી. એટલે હું આપની આગળ વાત એટલા માટે મૂકું છું, તમે બધા સુસંસ્કારી જ વ્યક્તિઓ અહીંયા મળ્યા છો, પણ ધર્મના નાતે આજનું આ આયોજન છે ને અલખ ધણીના પાઠના બાનમાં, એની છત્ર છાયામાં, એ જ્યોતના અજવાળે આપણે બેઠા છીએ. એટલે ખાસ કરીને પરમપિતા પરમાત્મા, જુઓ ને તમે જ્યાં જુઓ ત્યાં જનતાની અંદર એવો ભાવ હોય છે. હું હમણાં આમ જ સહેજ માથું નમાવ્યું તો ઓલા મકાન ઉપર કબીર સાહેબનો મેં ફોટો જોયો, તમને દેખાતો હશે. વિચાર કરો, 1000 કિલોમીટર અહીંથી દૂર સદગુરુ કબીર સાહેબ કાશીમાં થઈ ગયા. એ જમાનો કેવો હશે કે એનું ભજન, એમનો અભ્યાસ, એમનું જ્ઞાન આપણા સુધી પ્રસરી રહ્યું છે. આપણા ગજવામાં મમ્મી પપ્પાના ફોટા નહીં નીકળતા ભાઈ. આપણા પાકેટમાં જુઓ ને તો બ્રુસલીના ને તો અમિતાભ બચ્ચનનો ફોટો નીકળે. આપણા માવતરના ફોટા આપણા અંદરથી નથી નીકળતા. કોઈ મહાપુરુષ હજારો વર્ષ પહેલા જેને ભક્તિનો ભાવ અને જગતની અંદર સનાતન સંસ્કૃતિની વાત આપી હોય એની યાદીમાં તમે જુઓ નર્મદાનો કિનારો. અત્યારે હમણાં એક ઉત્તર વાહિનીની પરિક્રમાનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે, 1 મહિના સુધી ચાલવાનો છે લગભગ. કોઈ બધાને ખબર હશે. નર્મદાના તટ ઉપર તમે જુઓ
કેટલાય સાધુ સંતો મહાપુરુષો ઋષિઓએ વસવાટ કર્યો, ઋષિ મુનિઓએ, અને ત્યાં ભજન કર્યું નર્મદાના તટ ઉપર. આ પુણ્યની કમાઈ છે. રામદેવજી મહારાજ આજે અલખ ધણીનો પાઠ એના નામે થઈ ગયો. અહીંથી તમારા ગામથી અંદાજે 900 કિલોમીટર દૂર પોખરણના પાદરમાં રણુજામાં સમાધિ લીધી. હમણાં છેલ્લે અમારે નામ શું ભાઈનું, શૈલેષભાઈ, એને છેલ્લું ભજન ગાયું ને એ રામદેવજી મહારાજનું હતું. આ રામદેવજી મહારાજ અહીંથી 900 કિલોમીટર કેવું ભજન, કેવું જ્ઞાન, કેવી પ્રાપ્તિ કરી હશે. પાણી સે પતલા કોણ હૈ, कौन भूमि से भारी, कौन अगन से तेज है और कौन काजल से काली. पानी से पतला ज्ञान है. મહાપુરુષો સંતોએ જ્ઞાન પ્રગટ કર્યું અને પછી જ્ઞાનનો પ્રચાર પ્રસાર કર્યો. હું તમે એમાં બધા જોડાયા. એના કારણે આપણે જાગરણ કરીએ છીએ. આજે કોઈક વ્યક્તિને યાદ કરીને હરિભજન કરતા હોય તો એનું ફક્ત કારણ છે આપણી સનાતન સંસ્કૃતિ એવી મજબૂત છે, એમાં સંતોનો અનુભવ લખ્યો છે. રામદેવજી મહારાજ સત્યની સાથે જેમને પ્રીત કરી, અનુભવ અને અનુભવ જગતને આપ્યો તો એને આપણે યાદ કરીએ છીએ. આગળ મેં એક્ઝામ્પલ દાખલો આપ્યો કે આપણા સ્વજનનો આપણે ફોટો નથી રાખી શકતા, અને આપણે આપણા મહાપુરુષોનું તો એની યાદી કેમ? તો એમના જીવનની અંદર જે પ્રાપ્ત કર્યું છે ને એ અજબ છે, અજોડ છે. એનું જ્ઞાન અજોડ છે. બાઈ મીરાને યાદ કરીએ છીએ. આખી રાત ભજન થાય ને એમાં એકાદ ભજન મીરાબાઈનું પણ આવે. કારણ શું? તો મીરાબાઈનો અનુભવ અજોડ છે. આ જગતનો જીવ એ મીરાબાઈ જેવા મહાન સંત કવિ એનું જ્ઞાન આપણે યાદ કરીએ છીએ. બાઈ મીરાએ એક વાણીમાં એક પંક્તિમાં એવું લખી દીધું, તારી આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. આ મીરાબાઈનો અનુભવ છે કે જગતના જીવ હરિભજન કરતો જા, જીવન જીવતો જા, જીવનના દિવસો પસાર કર, પણ આ દેહ રહે ને ત્યાં સુધીમાં આત્માની ઓળખાણ કરી લે. લઈ તો 184 મટશે નહીં, 84 લાખ યોનિનું ચક્ર ઊભું રહેશે. આવું મીરાબાઈ એમના ભજનમાં જાહેર લખી દીધું. આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. બીજી પંક્તિ લખી, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. આ ભ્રમણાઓ છે ને બધી, કેવી ભ્રમણાઓ! વિધ પ્રકારથી માણસ ચીડાઈ ગયો છે. શંકા કરતો જાય છે, અદેખાઈ કરતો જાય છે, નિંદા કરતો જાય. એટલી બધી ગઠડી બાંધે છે, એને વજન ના ઉચકાય ને એટલો માલ ઉપાડ્યો છે માણસે. બોલો, ઈર્ષાનો બહુ વજન. લોખંડના ડગડો માથે મૂકો ને એના કરતા વધારે વજન ઈર્ષાનો છે. માણસની ઈર્ષા છે ને માણસને કોળી ખાય. બાજુવાળાના ઘેર ગાડી આવે એનું ડીઝલ ના બળે ને એટલું પેલાને ઘેર બેઠે બેઠે લોહી બળી જાય. અને જે દાડાથી બાજુમાં ગાડી આવી ને એ દાડોથી ઓનું મોઢું જુઓ ને તો બાફેલી બાજરી જેવું થઈ જાય. જે જુઓ તો એ પડી ગયેલું મોઢું. સવારમાં જુઓ, અલ્યા ભાઈ હું પ્રોબ્લેમ થયો છે, અઠવાડિયાથી તારો મોઢા પર સ્માઇલ નથી. પછી અંગત પૂછો ને તો એ એમ કે બાજુમાં ગાડી નહીં આવી, તારા હપ્તા ભરવાના, તારું મોઢું આટલું બધું પડી ગયું. ભાઈ, ઈર્ષાનું ગઠડી, ઈર્ષાનું વજન માથા ઉપર થઈ જાય છે. અદેખાઈ, કોઈનું સુખ જોયું ના જાય. કોઈ સારું કામ કરતો હોય તો મન એનું સ્વીકારે નહીં. અદેખાઈ, નિંદા. ઘણા સારા માણસો હોય ને, તમે નિંદાની વાત ઊભી કરો ને એટલે એમ કે બીજી વાત કરને યાર, જવા દે. તમારે સમજી લેવું કે આ કોઈ સત્સંગનો પ્રભાવ છે. આ વ્યક્તિને કોઈ સનાતન સંસ્કૃતિ સાથે નેડો નાતો છે ને તો તમને રોકે. 5 જણા તમે ભેગા થયા હોય, એક જણ હોય ને આખા ગામની નિંદા ચોપડો લઈને બેસી જાય, ફલોણાના ઘેર આમ છે, ફલોણાના ઘેર આમ થાય છે. તો પછી વાળી બીજો હોય વિઠ્ઠલ દાદા જેવો કે મરવા દે ને યાર, બીજી હારી વાત કરને. તમારે સમજી લેવો એનો છેડો કનેક્શન હોય.
નિંદાથી તમને બચાવે. બહુ ડેન્જરસ વસ્તુ છે. સતી તોરલે જેસલ જાડેજાને કીધું હતું. જેસલ જાડેજાનું પાપ એટલું બધું હતું ને બાપુ, 27 મોરબંધા માર્યા, જેટલા મથેજા વાળ એટલા કુકર્મ મેં કર્યા, એવું સતી તોરલની આગળ જાડેજો કહે છે કે માતાજી મેં જેટલા પાપ કર્યા છે ને બધા તમારી આગળ રજૂ તો કરી દીધા, પણ હવે પહોંચાય એવું નથી, અઢળક પાપ છે. પછી કહી દીધું કે આ માથાના વાળ છે ને એટલા પાપ કર્યા છે, તમારી કન કોઈ સ્કોપ હોય તો કયો. ઇંગ્લિશમાં નહીં કીધું હોય કદાચ માતાજીએ, સ્કોપ નહીં કીધું હોય, પણ કોઈ રસ્તો નીકળે હોય તો મને બહાર કાઢો, મારે અલગ ધણીના દર્શન કરવા છે. ભજન છે ખબર હોય તો, તારો રે સાંઈબો બતાવ તારા સાહેબાની મને લહેર લાગી રામ અલખ ધણી. આ ભજન સવાલ કરે છે જેસલ જાડેજો. સામે પાત્ર છે સતી તોરલ. તોરલને કહે છે કે માં તું જેનું ભજન કર્યું છે ને, કારણ કે એના હાથમાં લોખંડના ખીલાનો ઘા હતો અને લોખંડનો ખીલો ઉપાડ્યો ને એ વખતે માતાજીએ આ પાઠ હતો એ દિવસે સાસત્યા કાઠી દરબારના ઘરે, અને પ્રસાદી પાઠની પ્રસાદી હાથમાં મૂકીને ઘા રૂજાઈ ગયો અને જેસલ જાડેજાને તૃપ્તિ લાગી કે આ અલખ 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 એવો તું આ તારા આ મકાનની અંદર આ ઓરડામાં જે પુકાર થતો હતો એ અલખ કોણ છે. અને પછી જેસલજી એવું બોલ્યા કે તારો સાંઈબો બતાવ તારા સાંઈબાની મને લહેર લાગી રામ અલખ ધણી. આ સવાલ કર્યો ને એ વખતે સતી તોરલ કીધું પાપ પોકારો, તમારો કોઠો સાફ કરી દો, તમે જે પાપ કર્યા છે ને એ જાહેરમાં પોકારો, મારો અલગ ધણી તમને દર્શન આપશે. જાડેજાએ પાપ પોકારવાના શરૂ કર્યા, જેટલા મથેજા વાળ, પછી કઈ બાકી નથી. 27 મોરબંધા માર્યા, 7 વીહો, 7 વીસો એટલે 140, 140 વરરાજા મોડવા સુધી નતા પોકવા દીધા. અને બોલો વચમાં જોન રોકીને જય ગુરુ મહારાજ. હા એટલો ખૂંખાર બારવટીયો તો, અંજારમાં ઓટો મારજો કોક દાડો, એ ધરતી પર પગ મેલશો ને તો એ ખબર પડે તમને. હું તો પાઠ કરી આવ્યો છું જેસલ જાડેજાની સમાધિ આગળ, માં સતી તોરલની સમાધિ આગળ મેં પાઠ માંડેલો, અને અહીંથી ઘણા હરિભક્તો લઈને ગયો હતો. એ જાડેજા પણ સતી તોરલનો આ તમને વાત કરું છું ને કે માણસ ખોટો વજન લઈને ફરે છે, અને સનાતન સંસ્કૃતિ જીવતા શીખવાડે છે. તમે તમારા શરીરમાં સદગુરુ મહારાજનો માથા ઉપર પંજો, કોઈ સમર્થ સદગુરુનો ઉપદેશ લઈને તમે ચાલો ને, ખોટો વજન છે ને નીકળી જાય. ઈર્ષાનો વજન જાય, નિંદાનો વજન જાય, અદેખાઈનો વજન જાય. આવા બધા આવરણો છૂટે ને એટલે આ દેહ ક્લીન ચોખ્ખું થઈ જાય. અને પછી જે જીવન જીવવાની મજા છે ને, ખોટો વગર કોમનો વજન. બોલો આખા ગોમનો ચોપડો લઈને ફરલે અમુક લોકો. તમને હોમો મળ્યો ને તો આખા ગોમનો હિસાબી ના ગન મળે. બોલો ફલાણાના ઘેર શું થાય છે, ફલાણાના ઘેર શું ચાલી રહ્યું છે, ઓનો ધંધો ચમ પડી ગયો, ઓને ગાડી કેમ ખેંચાઈ ગઈ, બધા હિસાબ એક જ મોણો લઈને ફરતો હોય. વગર કોમનું વજન શું કામ લઈને ફરવું છે ભાઈ? આવરણથી મુક્ત થઈ જવાની જરૂર છે. પછી જે જીવન જીવવાની મજા છે ને, સતી તોરલની આગળ જાડેજાએ કીધું માથાના જેટલા બાલ એટલા મેં કર્મો કર્યા છે, માં તારો સાહેબ બતાવો. એ વખત માં સતી તોરલ કહે છે કે મારો અલગ ધણી છે ને, મને પૂર્ણ વિશ્વાસ છે કે ધણીની જ્યોત જાગે. આજે આ પરિવારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો, પણ એમાં અલગ ધણીનો પાઠ મંડાવ્યો. સંતો ગુરુજનોને આમંત્રિત કર્યા અને પાઠ માંડ્યો અલખ ધણીનો. યા સાસત્ય કાઠી દરબારના ઘરે અલખ ધણીનો પાઠ હતો. ત્યાં સતી તોરલ અનેક મહાપુરુષો ત્યાં બિરાજમાન હતા, અને જેસલ ત્યાં પહોંચ્યા હતા. 3 વસ્તુ લેવા, તોડી ગોળી ને તલવાર. અને એ આ બનાવ બન્યો ને એ વખતે સતી તોરલ કીધું ને પાપ પોકારો, બધાએ પાપ કહી દીધા. પછી તોરલે કીધું કે હવે મારા ધણીના દર્શન કરવા હોય ને તો એક કામ જેસલ છેલ્લું કરો. કે શું? તમને મારો ધણી જ્યોતના અજવાળે દર્શન આપશે. તો કે પણ કરવાનું હું એ કે જતી સતી સંતોને ભેગા કરો, આજુબાજુના જે સતના માર્ગે ચાલતા હોય, સનાતન ધર્મની પ્રણાલિકા મુજબ ચાલતા હોય, ગુરુમુખી હોય એવા મહાપુરુષોને ભેગા કરો, ધણીનો પાઠ મંડાવો ને એ પાઠમાં મારો અલગ ધણી જ્યોતના અજવાળે આવશે. તમે તૈયારી કરો. જાડેજાએ કરી તૈયારી, ચારે બાજુ સંતોને બોલાવ્યા અલગ ધણીના દર્શન કરવા હતા. એટલે ધણીની જ્યોત જાગી. આ ભજનમાં પ્રમાણ છે. પુરાવ્યા પચમિયા, ચોથા યુગનો પાઠ છે, એનું નામ છે પચમિયો પાઠ.
ધણીનો પાઠ માંડ્યો. સંતો ભક્તો જ્યોતના દર્શન કરતા હતા. ના પંક્તિ એવું કહે છે, તારો સાહેબો બતાવે. એમાં એક પંક્તિ એવી છે, પુરાવ્યા પચમિયા પાઠ મારો સાહેબ આવ્યા અને જેસલ ઊંઘ્યા. અહીંયા આગળ ધણીની જ્યોત જાગી અને જેસલ જાડેજાને નિંદ્રા આવી ગઈ. ધણીના દર્શન ન થયા. નિંદ્રા ઉડી. નિંદ્રા અવસ્થામાંથી બહાર આવ્યા ને ત્યારે તો જ્યોતનો વિરામ થઈ ગયો હતો. જેસલ જાડેજા કે મને તો અલગ ધણીના દર્શન ન થયા. પછી સતી તોરલે કીધું કે હજુ સાફ નથી થયું, હજુ અંદર ક્યાંક મેલ પડેલો છે. અને તમને ખાસ વાત એ કહું કે જ્યાં સુધી આપણને આવરણ હશે ને ત્યાં સુધી ઈશ્વરની પૂર્ણ ભક્તિ નહીં લાગે, સગવડી લાગે. એક દિવસ એવો આવે તો ઉત્તર વેટવા માટે અમુક બહેનો પેપડ જતી રહે. 12 મહિનામાં એક દાડો એવો આવે છે ને બહેનો, પીપળાની પાછળ ઉત્તર વેટવા જાય. પછી એક જ દિવસ અને એટલું બધું એક દાડામાં ઉત્તર વેટે ને પેપડા હુકાઈ જાય એટલું. બોલો, અમુક તો ઉત્તરમાં ઉતરી ગયું. એક દિવસ માટે નહીં, પ્રકૃતિની કાયમ માટે પૂજા કરીએ. ઈશ્વરની બનાવેલી રચના છે કાયમ. શ્રાવણમાં ભગતને ભાદરવામાં ગેલણીઓ તોડો, શું મતલબ ભાઈ? હા, લોકોની માનસિકતા એવી થઈ છે, શ્રાવણમાં ભગત થઈ જવાનું અને ભાદરવામાં છૂટ. એક ભાઈને મેં પૂછ્યું કે તમે ઘરમાં, મને એને કીધું કે બાપુ ઘરમાં શાંતિ નહીં, પૈસા બહુ કમાઉં છું પણ બચતા નથી. મેં કહું કોઈ પ્રોબ્લેમ? કે કોઈ પ્રોબ્લેમ બીજો નથી. મેં કહું કોઈ વ્યસન બેસન? કોઈ વ્યસન એ ખાસ નથી, પણ દેશી નહીં લેતા, પણ ઇંગ્લિશ કોક દારો લઈ લઉં. તો એના કરતા 20 રૂપિયાની પોટલી છોડીને 1500નું બૂઝ તોડું હતું ભાઈ. સતી તોરલ માએ કીધું, જાડેજા હજુ તમારા દેહમાં સફાઈ બાકી છે, કે એનો ઉપાય બતાવો. તો કે હજુ એમાં એક છેલ્લો ઉપાય છે, તમારી કોઈ નિંદા કરે ને, આ નિંદાનું વજનની વાત હતી આપણને, કે આ ખોટો વજન માથા ઉપર છે. ક્યાંક નિંદાનું વજન, ક્યાંય અદેખાઈનું વજન, ઈર્ષાનું વજન. માએ કીધું તમારા દેહ સાફ કરવો હોય ને તો તમારી કોઈ નિંદા કરે તો સફાઈ થાય. જેસલ જાડેજો કે એના માટે શું કરવું પડે? તો કે મારા કપડાનું પોટલું બાંધો અને અંજાર બજાર વચ્ચેથી નીકળો. હવે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા સાહેબ, એની મૂછ ઉપર આપણે ઝેણી ઝેણી મૂછ હોય ને લોકો કે લેંબુ ઠરે, ઓની મૂછમાં જોમફળ મેલન તો એ ખોવાઈ જાય એવી તો મૂછો રાખતો હતો. હા, અને એને લુગડો ધોવા જવાનું કેવું થાય? વિઠ્ઠલ દાદા કોઈ તૈયાર થાય? જેસલ થઈ ગયા તૈયાર. કે જો અલગ ધણીના દર્શન થતા હોય તો હું માં તમારો. અને જેસલ જાડેજા છે ને, એને સતી તોરલ સાથે બીજો કોઈ નાતો કોઈ જોડે નહીં. જેસલ અને તોરલ એ ભક્તિનો નાતો છે. અને તોરલના ઘરવાળાનું નામ છે સાસત્યો કાઠી. એટલે જેસલજી જ્યારે પુકાર કર્યો ને ત્યારે માં બોલ્યા છે કે સતી, જો અલગ ધણીના દર્શન થતા હોય તો તમારા લુગડા લઈને અંજાર બજાર વચારથી જવા માટે હું તૈયાર છું. માથા ઉપર પોટલું મૂક્યું. એક જમાનાનો ખૂંખાર બારવટીયો સાહેબ, 24 વર્ષ સુધી ડબલ ગ્રેજ્યુએટ કહેવાય. 12 વર્ષે ગ્રેજ્યુએટ થઈ જવાય. આને તો 24 વર્ષ સુધી તલવાર નથી મૂકી. કેવો ખૂંખાર કહેવાય. અને એક સતી તોરલના કપડાં લઈ અંજાર બજાર વચ્ચેથી નીકળે છે ને ત્યારે એક પંક્તિ એવું કહે છે કે કપડાં ધોવાને જાય, સામા મળ્યા એને ભાઈબંધ ભેડિયા. એના મિત્રો મળ્યા અને જેસલને કીધું કે એ જાડેજા, તારી ખૂંખારી ક્યાં ગઈ? આ કોના લુગડા લઈને જાય છે? જેસલ જવાબ આલ્યો, નાત જાતની મને ખબર નથી, ફક્ત મારે અલગ ધણીના દર્શન કરવા છે. અને જેમ જેમ સતીએ રસ્તો બતાવ્યો ને એમ વજન ઓછું થયું, આ દેહ શુદ્ધ થયો. અને પછી માએ કીધું જેસલ કરી લે વિચાર, માથા ઉપર જમણાનો માર, સપના જેવો આ સંસાર. સતી તોરલ કરે છે પુકાર, આવો ને જાડેજા આપણે પ્રેમથી મળીએ. હિરલો ઘંટીમાં ઓરાય, એની ઉપર ગણનો માર, અને ફૂટે ઈ તો ફોગટિયા કહેવાય, ખરાની ખબર્યું ત્યાં થાય. કેવી વાતો લખી છે. એક એક ભજન સરસ સુરીલા ભજનીકો છે. આજની રાત આપણે ભજનમાં માણવાની છે, પણ આવી વાતો લખાઈ ગઈ એ વખતે. સપના જેવો આ સંસાર. એમાં કીધું કે આ સંસાર છે ને ક્યારે સમેટાઈ જાય કાંઈ નક્કી નથી. આપણે તો વધાર કરીએ છીએ. 20 વર્ષનો થયો તો સુધી તો હરખું જીવન જીવતા જ ના આવડ્યું.
અને હમણાં નવી સિસ્ટમ આવી છે, રોણા તો ફરવાના. 25 નો રોણો થયો તો સુધી તો જપ્યો જ નહીં. મોટરસાયકલ લઈને દિવસમાં અઠવાડિયામાં 4 વખત ઊંધો પડે રોણો. અમુક વખત પોટલું બધીને ગેલ લાવવો પડે રોણા, ટોંકા મોકા બધા ફરી ગયા હોય, રોણો રેડી થઈ ગયો હોય, પછી શું થાય? અને પછી આ યુવાની, પછી જવાબદારી આવી, અને જવાબદારીમાંથી પૂરું ના થયું ને એટલામાં તો અમે ગઢ પણ તૈયાર હતું. પછી તો માણા પકડાય એવી નથી, ના મણકા મણકો આવ્યો. ત્રણેય અવસ્થાઓ જતી રહી. એટલે સંતો કહે છે ચેતવાની જરૂર છે. હર ભજ તું હીરા પારખ લે, સમજ પકડ મન મજબૂતી, તેરા સાહેબ તુજ મેં બેઠા ઓર બાત હૈ સબ જૂઠી. એડવાન્સ બોલનારા મહાપુરુષો એમાં દિવાયત પંડિત મહારાજ, જેમની વાણી અમર થઈ સદગુરુના પ્રતાપથી. એવો સુંદર મજાનો મહિમા આપણા મહાપુરુષે ગાયો છે. પણ આજનો સમય અને પૂજ્ય અમારા વિઠ્ઠલ દાદા, રજીદાસ મહારાજ, તુલસીદાસ મહારાજ, ભરતરામ મહારાજ, અંદર પાટ ઉપર બેઠેલા રૈજીદાસ, આપ સર્વે સંતો ભક્તો મહેમાનો સર્વની હાજરી છે. તો અલખ ધણીનો 12 વાગ્યાનો સમય થયો છે. એટલે પ્રથમ આપણે ધણીની આરતી કરી અને આ પ્રસંગના નીતિ નિયમ પ્રમાણે અલગ ધણીનો પાઠ છે તો પ્રથમ ધણીને આરાધીએ, પછી પાછા ભજનમાં જોડાઈશું. જ્યાં સુધી અલગ ધણીની જ્યોત પ્રજ્વલિત રહે ત્યાં સુધી હરિભજન થશે. આજનો સુંદર મજાનો મને મોકો મળ્યો. ગઈકાલે પાદરાની બાજુમાં દરાપુરા પાઠ હતો. વિઠ્ઠલ દાદાએ થોડુંક મને એવું ધ્યાન દોરેલું કે બાપુ સમયસર આવજો. 15-20 મિનિટ હું લેટ પડ્યો તો વિઠ્ઠલ દાદો બહુ ખારો થઈ ગયો મારા ઉપર, બાપુ તમે કેમ લેટ પડ્યા? પણ અંતરથી મને ભાવ અને પ્રેમ કરે છે દાદા. દાદાને પણ તાળીઓથી વધાવીએ. નિખાલસ ભાવ અને ભજનનો જીવ છે. એટલે આવતીકાલે કોઈ વડોદરામાં રહેતા હોય તો ગાયજ ગામમાં, વડોદરામાં ગાયજ ગામ છે, ત્યાં અલગ ધણીનો પાઠ છે. બીજું, અને પરમ દિવસે કોઈ હાલોલ બાજુ રહેતા હોય તો કંજરી ગામ, જયદત્તસિંહ બાપુનું ગામ, ત્યાં અલગ ધણીનો પાઠ છે. તો એ પાઠમાં પણ જાહેર આમંત્રણ છે, તમે આવી શકો છો.